પણ એની પાછળ પણ એના ગૃહપત્ની અને એના સનનો પણ એટલો સાથ અને સહકાર છે કે જેથી એ મેક્સિમમ ટાઈમ આપણને આપી શકે છે. તો એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. મનુભાઈ અરજણભાઈ ગોયાણી, અમારા સ્વર્ગીય પરમ મિત્ર ડૉક્ટર અમોલક અને હું તો એક બેન્ચે એમજે પટેલ હાઈસ્કૂલમાં ભણી અને મોટા થયા. હું સાહિત્યનો જીવ, ભાવનગર MA કર્યું, એ ડૉક્ટર બન્યા. બધા મિત્રો ખૂબ સફળ છે. વૈર્યા પૈણ્યા, એની પ્રજા પણ પરણી ગઈ, ઘણાની એક બે 50-52ની ઉંમરે પહોંચ્યા છીએ. 18 વર્ષના હતા ત્યારે આ બધા સાથે ભણતા હતા. કર્મભૂમિ સુરતને બનાવીને ફરી પાછા ભેગા થયા અને એ દિવસો જેવી એક એકતાનું પુનઃ અનુસંધાન થયું. એક સ્નેહ મિલનમાં એ બોલ્યા હતા, શાયર ગિરી બાપુની કથામાં જાય, મોરારી બાપુની કથામાં જાય, નરેન્દ્ર મોદી સર્ટિફિકેટ આપે તો આપણો પોતાનો છે, આપણે એને સન્માનિત કરવો જોઈએ. ત્યાર પછી મેં રોક લગાવી હતી કે મિત્ર મંડળમાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, એકલા હાથે તાળી ન પડે, જાજા હાથ રળિયામણા અને જનતા જનાર્દનમ. ત્યાર પછી મેં એને માઇક આપ્યું નહોતું. આ કોઈ પૂર્વ યોજના નહોતી, મને ખબર નહોતી. ડૉક્ટર હિંમતને આરટી કહે, શાયર તમે પાછળ જાઓ તો અમુલખને કંઈક કહેવું છે, હું એ છે, અને એને આ સરપ્રાઈઝ કર્યું. પણ એ યશ 250 મિત્ર મંડળના મિત્રોનો છે અને એ યશ મારી ધર્મપત્ની શારદાનો છે. કારણ કે એ ખૂબ મને સહન કરે છે. હું ખીજાતો નથી, મારતોય નથી, પણ નહીં ટાઈમે ખાવાનું, નહીં ટાઈમે હોવાનું, નહીં ઘરમાં ધ્યાન દેવાનું. પોતાના સ્વાર્થ માટે દોડીએ તો ગામ સેવા થાય નહીં, અને બહાર સેવા કરીએ એટલે વૈદના ખાટલે. એવી પરિસ્થિતિ છે મારી ને અરવિંદની. ત્યારે અમારે અરવિંદ ગોયાણી, મેં કીધું અરવિંદ આ બધું આપણે બંધ કરવું છે. તે કે ના ના, હાંકવા જો ને, આપણે સમાજનું કરીએ અને ભગવાન આપણું કરશે. એ કે આ ભરોસો છે સાહેબ, આપ સૌનો પ્રેમ છે. મનુભાઈ અરજણભાઈ ગોયાણીની જે છબી છે 8-10 હજાર રૂપિયામાં તૈયાર કરી છે. 10મા સ્નેહ મિલન પ્રસંગે અમારો એક મિત્ર ખડી ગયો સાહેબ. બહુ કામનો માણસ હતો, પણ ઈશ્વરની આગળ મારું તમારું ચાલતું નથી. એ બોલાવે ત્યારે ઘડી પળનો વિલંબ કર્યા વિના ચાલ્યા જવું પડે છે. એમના પરિવારોમાંથી જે હોય, ભાઈ અલ્પેશ હોય, મિલન હોય કે ભાઈ અશ્વિન હોય પોપટભાઈનો, એમની છબી મેળવી અને ગાડીમાં મેળવી લેશે. અને હિંમતલાલની છબી પણ મોકલી દઈશું. વેલજીભાઈ અને પરવીનભાઈને માઇકમાં બોલવાનું કહ્યું, પણ એ રડતા હતા. આપણે હિંમતલાલને યાદ કર્યા એટલે એણે કહ્યું હું બોલીશ નહીં. જૂની ગૌધામ અને નવી 40 વીઘાની ગૌધામ આપણે ગારિયાધાર રોડ ઉપર માધવ ગૌધામ બની રહી છે. એમાં 2 તળાવના કામ ચાલુ છે, દિવાલ મારવાનું કામ ચાલુ છે. આપણા હોનેરિયા હનુમાન ખારામાં પણ કંઈક 120 કલાક મળ્યા છે. જેસીબી હિટાચી ચાલે છે. અને આવતા વર્ષે સાથે રહી અને પરવડીમાં કમસે કમ પીવાના પાણીની ક્યારેય તાણ ન પડે એ રીતે આપણે સાથે મળી અને કામ કરવું છે, એ જાણકારી કરી છે. સ્ટેજ પાત્ર વિદ્યાર્થીઓમાં વર્ષોથી આપણી પરિવારની જેમ સેવા કરી રહેલ ભાઈ મહેશ કાજાવદરા અને સમર્થ ફોટો ચોઈસની આખી એ ટીમ સરસ મજાનું એક વિશેષ કેલેન્ડર એમના તરફથી આપ્યું છે. આપણા લગ્ન હોય તો બાલમુકુંદમ બાપુ પ્રસાદીના 100 રૂપિયા વરઘોડિયાને આપે ને એક સારી સાડી આપે. તો કે 10મું સ્નેહ મિલન છે ને વિદ્યાર્થીઓ માટે તમે મિત્રો આ કામ કરો છો. પરવડીથી સ્પેશિયલ આવ્યા છે બાપુ, સંતવાણીનો લાભ લેવાનો છે. અને એક પેન અહીં સ્ટેજના વિદ્યાર્થીઓને 2 અને પેલા કાઉન્ટર પરના તમામ વિદ્યાર્થીઓને એક પેન બાપુએ એમના તરફથી આપી છે. એ બાપુની પ્રસાદી છે. પરમ પૂજ્ય બાલમુકુંદમ બાપુના આપણા પરવડી પ્રત્યેના વિદ્યાર્થીઓ પ્રત્યેના પ્રેમને પણ શત વંદન કરતા પાય લાગણ કરીએ. બ્લડ